રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિને 210 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી. શહેરના વિકાસને મળશે નવો વેગ. રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે શાસક પક્ષના સત્તાધીશો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્થાયી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોને મળતી સુવિધાઓમાં વધારો કરવાના હેતુસર આયોજિત આ બેઠકમાં વિવિધ વિભાગોના વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચેરમેનના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં શહેરની માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં પાણી, રસ્તા અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓનો સમાવેશ થાય છે. સમિતિ સમક્ષ મંજૂરી અર્થે કુલ 66 જેટલી વિવિધ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેનો અભ્યાસ કર્યા બાદ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકના અંતે મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા અંદાજિત ₹210 કરોડના માતબર રકમના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. મંજૂર કરાયેલા કામોમાં શહેરના જુદા જુદા વોર્ડમાં નવા રોડ રસ્તા બનાવવા, હયાત રસ્તાઓનું રીકાર્પેટિંગ તેમજ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના નેટવર્કને વધુ મજબૂત બનાવવાના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ નિર્ણયોને પગલે રાજકોટ શહેરમાં ચાલી રહેલી વિકાસ યાત્રાને નવો વેગ મળશે તેવું સત્તાધીશોનું માનવું છે. મંજૂર થયેલા કામોનું અમલીકરણ સત્વરે શરૂ કરવામાં આવશે, જેનાથી આગામી સમયમાં શહેરીજનોની સુખાકારીમાં વધારો થશે. તંત્ર દ્વારા આ વિકાસ કામોમાં સમયમર્યાદામાં અને ગુણવત્તાના ધોરણો સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાની ખાતરી આપવામાં આવી છે, જેથી કરદાતાઓના નાણાંનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે અને શહેરને આધુનિક માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે. આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. રાજકોટ શહેરના 18 વોર્ડની અંદર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ વિકાસ કામો માટેની રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા અમે લોકો સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવતા હોઈએ છીએ. આ સ્ટેન્ડિંગ કમિટીમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓની સાથે ચર્ચા વિમર્શના અંતે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 66 દરખાસ્તો હતી. આ 66 દરખાસ્તોમાંથી 210 કરોડ 1,52,000 એટલે કે 2 અબજ 10 કરોડ જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટ શહેરના શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે એના માટેના વિકાસ કામોની આજે કુલ દરખાસ્તો હતી. એમાંથી 210 કરોડની એટલે કે 2 અબજ 10 કરોડની દરખાસ્ત આજે મંજૂર કરી છે. કુલ 66 દરખાસ્તમાંથી 3 દરખાસ્તને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. બાકીની તમામ દરખાસ્તોને આજે મંજૂર કરવામાં આવી. દરખાસ્ત નંબર 4 જે પેન્ડિંગ રાખવામાં આવી છે એ રાજકોટ મહાનગરપાલિકાના જે સિક્યુરિટીનો જે કોન્ટ્રાક્ટ છે એ સિક્યુરિટીની દરખાસ્ત ગઈ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ પેન્ડિંગ હતી અને આ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. દરખાસ્ત નંબર 5 છે રાજકોટ મહાનગરપાલિકાના જુદી જુદી શાખાના કર્મચારીઓનો જે પગાર ધોરણ વધારવા માટેની અને ગ્રેડની જે દરખાસ્ત હતી એ વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. અને કુલ દરખાસ્ત નંબર 38 વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 17માં પાર્ટ વોર્ડની અંદર ડીઆઈ પાઇપલાઇનના કામ અંગેની દરખાસ્ત હતી, એ પણ મારા દ્વારા પેન્ડિંગ રાખવામાં આવી છે. જેનું કારણ એ છે કે હું માહિતી માંગુ છું અધિકારીશ્રીઓ પાસેથી કે રાજકોટ શહેરમાં હવે કયા કયા વોર્ડની અંદર ડીઆઈના કામો થઈ શકે એમ છે. જો એ માહિતી પ્રોપર સમયમાં મને મળી જાય તો માર્ચ પહેલા રાજ્ય સરકારશ્રી જે અમને ગ્રાન્ટ આપે છે તો એ એક સાથે બધા કામોને અમે મંજૂર કરી લઈએ. એના માટેની દરખાસ્ત અમે પેન્ડિંગ રાખી છે. બાકી તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટમાં વધુ પડતો ખર્ચ હોવાનું કહીને ગયા વખતે દરખાસ્તને રદ કરવામાં આવી હતી, આ વખતે મંજૂર કરવામાં આવી. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા જે પીએમયુની જે દરખાસ્ત મૂકવામાં આવી હતી સ્ટેન્ડિંગ કમિટીમાં ગહન ચર્ચાના અંતે પાર્ટી સંકલનની અંદર પણ ચર્ચા કરવામાં આવી હતી કે એ જે અધિકારીશ્રીઓની જે ક્વોલિફિકેશન છે, જે ક્વોલિફાઈડ અધિકારીઓ છે, અમદાવાદ, વડોદરા અને સુરતમાં પણ આ દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં અલગ અલગ વોર્ડની અંદર અને મોટા જે પ્રોજેક્ટો ચાલે છે એનું મોનિટરિંગ માટેની જે દરખાસ્ત હતી એ પણ યોગ્ય લાગતા સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી છે.